गुजरात में आगामी स्थानीय स्वराज चुनावों को लेकर भारतीय जनता पार्टी ने वलसाड जिले में चुनाव प्रचार का औपचारिक शुभारंभ कर दिया है। ये कार्यक्रम प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा, संगठन महामंत्री रत्नाकर जी और दक्षिण जोन प्रभारी प्रशांत कोराट के मार्गदर्शन में आयोजित किया गया। जिला भाजपा अध्यक्ष हेमंत कंसारा की अध्यक्षता में आयोजित इस कार्यक्रम में जिला प्रभारी मंत्री नरेश पटेल, पूर्व कैबिनेट मंत्री गणपत वसावा, प्रदेश मंत्री सोनल सोलंकी, जिला प्रभारी विनय शुक्ला और चुनाव समिति सदस्य शीलपेश देसाई सहित कई नेता उपस्थित रहे। कार्यक्रम के दौरान संकल्प सभा का आयोजन किया गया, जिसमें सभी पदाधिकारियों और कार्यकर्ताओं को जनसेवा की शपथ दिलाई गई। इसके साथ ही स्वच्छता का संदेश देने के उद्देश्य से सफाई अभियान भी चलाया गया। सफाई अभियान के बाद वलसाड जिले और वापी क्षेत्र में चुनाव प्रचार का विधिवत आगाज हुआ। इस दौरान बड़ी संख्या में भाजपा कार्यकर्ता और पदाधिकारी मौजूद रहे। कार्यक्रम में जिला महामंत्री कमलेश पटेल, निखिल चौकसी, गणेश बिराड़ी, एसटी मोर्चा महामंत्री महेंद्र चौधरी, वापी महानगर अध्यक्ष मनीष देसाई और तालुका अध्यक्ष समय पटेल सहित कई नेता शामिल हुए। खास तौर पर वापी नगर पालिका चुनाव के तहत 13 वार्डों के 52 भाजपा उम्मीदवारों ने अपनी उपस्थिति दर्ज कराई। इस मौके पर शहर और ग्रामीण क्षेत्रों से बड़ी संख्या में कार्यकर्ता, पूर्व जनप्रतिनिधि और पदाधिकारी शामिल हुए। नेताओं ने विश्वास जताया कि डबल इंजन सरकार की योजनाओं और मजबूत संगठन के बल पर आगामी चुनावों में भाजपा को बड़ी दर वर्षे 25 થી 30 કરોડ રૂપિયા નગરપાલિકાના વિકાસ માટે મળતા હતા। આપણે મહાનગરપાલિકા થયા પછી 250 થી 300 કરોડના કામો ઓલરેડી વાપી નગરપાલિકામાં થઈ ગયા છે। એમાં પાણીની યોજના હોય, ડ્રેનેજની યોજના હોય કે આપણા જે નવા જોડાયેલા ગામો છે એ બધા ગામોમાં સુએઝ એસટીપીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ કામો પણ મંજૂર થઈ ગયા છે। અનેક કામો જ્યારે મહાનગરપાલિકા કરવા જઈ રહી છે ત્યારે આપણે સૌ સાથે થઈ હતી અને તે સમયે ખાલી વાપી નગરપાલિકા અને હરિયાણાની એક ચૂંટણી થઈ હતી। બધાને એના રિઝલ્ટની આતુરતા હતી। તે સમયે વાપીના મતદારોએ ભારતીય जनता પાર્ટીને 44માંથી 41 સીટ જીતાડીને અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો અને એના અનુસંધાને તે સમયના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઈએ આપણને સામેથી કીધું તમે માગો, જે માગે તે આપો અને આપણે 22 કરોડનો ઓડિટોરિયમ આપણને ભેટ બન્યું। આ વખતે પણ જ્યારે જે ઇઝરાયલ, ઈરાન, અમેરિકા આ યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાએ ભાવ વધારો છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે, મળતું નથી। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય જ્યારે સમગ્ર ગુજરાતમાં જેને મિની વિધાનસભા કહીએ એ ટાઈપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા બન્યા પછી આ વાપીની સૌપ્રથમ ચૂંટણી છે અને નવા ગામોનો સમાવેશ થયો છે, 11 ગામોનો સમાવેશ થયો છે। ત્યારે જે ઉમેદવારોની પસંદગી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિએ કરી છે, સર્વે ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ ભરી દીધા છે અને સૌ કાર્યકરો એમની સાથે સપોર્ટમાં છે, કાર્યકરોમાં ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટીનો દરેક ઉમેદવાર જીતશે એવી લાગણી સાથે સર્વે કામ કરી રહ્યા છે। આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યાલય 2012થી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ચૂંટણીનું સાક્ષી બન્યું છે। લોકસભા હોય, ધારાસભા હોય કે જિલ્લા પંચાયત અને નગરપાલિકા હોય, એટલા માટે આ કાર્યાલય સૌથી સુધન્યા છે અને અમે ફરીથી આશા રાખીએ છીએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા ચોક્કસ